નમસ્તે વિદ્યાર્થી મિત્રો, એગ્રીકલ્ચર એમસીક્યુ સિરીઝમાં આપણે ઘણી બધી બ્રેક પડી ગઈ, સોરી એના માટે. આજે આપણે એમસીક્યુ સિરીઝ 12 છે એની શરૂઆત કરીએ. એમસીક્યુ સિરીઝ 12 નો પહેલો ક્વેશ્ચન છે કે ગુલાબી ઈયળ જે જીવાત છે, ઈયળ છે, એ કપાસનો પાક ન હોય, જો ખેતરમાં કપાસનો પાક ન ઉભો હોય તો ત્યારે પોતાનું જીવન ચક્ર છે એને ચાલુ રાખવા કયા વૈકલ્પિક યજમાન એટલે કે અલ્ટરનેટિવ હોસ્ટ જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ એ છોડ ઉપર જીવન ગુજારે છે? પહેલી વાત કે ગુલાબી છે એ સુસુપ્ત અવસ્થાએ કયા સ્વરૂપે હશે, તો કે ઈયળના સ્વરૂપમાં જ હોય છે. જે ગુલાબી ઈયળ છે જે ઝીંડવા કોરી ખાતી હોય છે એ ઈયળ જ એની સુસુપ્ત અવસ્થામાં જમીનમાં જમીનમાં સુસુપ્ત અવસ્થામાં રહે છે. એ જે ઝીંડવાઓ છે એની અંદર અથવા તો જે ઢાપાડાના જે નીંદણો છે ત્યાં આગળ રહે છે. પરંતુ જો જે તે ખેતર છે કે જે તે વિસ્તાર છે એ સીઝન ચાલુ થાય અને એને પોતાને જે અનુકૂળ પાક છે, કપાસ છે, તો એ ન મળે તો એ બીજા કયા પાક ઉપર નભતી હોય છે? તો એને આપણે ઇંગ્લિશમાં અલ્ટરનેટિવ હોસ્ટ કહીએ છીએ. શું કહીએ છીએ? અલ્ટરનેટિવ હોસ્ટ. તો જે અલ્ટરનેટિવ હોસ્ટ છે એને કયા કયા પાકો છે એને આપણે ગણી શકીએ કે એ ગુલાબી ઈયળના અલ્ટરનેટિવ હોસ્ટ છે? તો એ છે એ મોટા ભાગે જે માલવેસી કપાસ છે એ કયા કુળનો છે? તો કે માલવેસી કુળનો છે. તો આ જે માલવેસી કુળના અમુક છોડ છે એને એ પોતાના વૈકલ્પિક યજમાન તરીકે સ્વીકારે છે. તો એ કયા કયા છે? તો કે હોલીહોપ નામનો જે છોડ છે એના ઉપર જીવન ગુજારે છે. આ ઉપરાંત કાસ્કી છે, એના કાસ્કી નામનો પણ એક છોડ છે. ઘણા લોકો થશે કે કોમની વાત કરે છે, પણ એ છોડ છે. જંગલી ભીંડા છે, તો જંગલી ભીંડા છે એના ઉપર પણ એ નભતું હોય છે. તો અહીંયા જે આપણો કરેક્ટ આન્સર છે એ થશે ઉપરના તમામ. ઓપ્શન ડી છે એ રાઈટ આન્સર છે. કારણ કે જે ગુલાબી ઈયળ છે એ પોતાની જો મુખ્ય પાક જે હોસ્ટ પાક છે એ ન હોય તો એ અલ્ટરનેટિવ પાક તરીકે હોલીહોપ, કાસ્કી અને જંગલી ભીંડા છે એ 3 ઉપર નભતી હોય છે. તો ખાસ યાદ રાખજો કે આ 3 છે એ એના કેવા છે? વૈકલ્પિક યજમાન છે અથવા તો અલ્ટરનેટિવ હોસ્ટ છે. નેક્સ્ટ સેકન્ડ ક્વેશ્ચન જોઈએ કે છોડ છે તો છોડમાં શર્કરા અથવા તો જે સુગર છે એનું જે વહન થાય છે એના વહન માટે જવાબદાર મુખ્ય પોષક તત્વ કયું છે? ખાસ યાદ રાખજો કે અહીંયા આપણને પોષક તત્વ એમ નથી કીધું, કારણ કે હમણાં હું એમ કહીશ ને કે આ ક્વેશ્ચન છે એનો આન્સર આવશે પોટેશિયમ, તો બધા કમેન્ટમાં લખવા મળશે કે મેડમ તમે ખોટું ભણાવો છો, બોરોન આવે ને પોટેશિયમ આવે. તો એવું નથી. મુખ્ય આપણને ઇન્ડિકેટ કરી દીધું છે કે મુખ્ય પોષક તત્વ કયું છે. જો સૂક્ષ્મ કહે તો બોરોન છે એ આપણું કરેક્ટ થશે, પરંતુ આપણને મુખ્ય છે એ આગળ શબ્દ એડ કરેલો છે, એટલે આ જે ક્વેશ્ચન છે એનો કરેક્ટ આન્સર છે એ ઓપ્શન ડી પોટેશિયમ છે એ કરેક્ટ આન્સર થશે. એટલે એક્ઝામમાં પણ આ રીતે આપણે ધ્યાન રાખવાનું છે કે ક્વેશ્ચન છે એને કમ્પ્લીટ વાંચવાનું છે. ખાલી આપણે પોષક તત્વ સમજી અને ટીક કરી દઈએ, પહેલું જ બોરોન ઓપ્શન આપેલું હોય અને બોરોન છે આપણે ટીક કરી દઈએ તો ક્વેશ્ચન ખોટો થઈ જશે, કારણ કે આપણને ઇન્ડિકેટ કરેલું છે કે મુખ્ય કયું છે એમ. જો સૂક્ષ્મ પોષક તત્વ અહીંયા ચેન્જ કરી દે તો આપણું રાઈટ આન્સર છે ઓપ્શન એ થઈ જશે, બોરોન થઈ જશે. પરંતુ મુખ્ય પોષક તત્વ કે તો ત્યારે આપણે પોટેશિયમ છે એ ટીક કરવાનું છે. પોટેશિયમ છે એ કરેક્ટ આન્સર છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે નીચેનામાંથી કયું પોષક તત્વ છે એ આવશ્યક નથી પરંતુ ઉપયોગી છે? એટલે ઘણા લોકો કન્ફ્યુઝનમાં મુકાઈ જશે કે આ આવશ્યક શું ને ઉપયોગી શું. આવશ્યક એટલે કે જેને આપણે એસેન્શિયલ કહીએ છીએ, એસેન્શિયલ એલિમેન્ટ છે એ કેટલા છે? તો એ છે આપણે 17 આગળના લેક્ચરો છે આપણા જે એમસીક્યુ સિરીઝ એમાં આપણે ડિસ્કસ કરેલી છે કે પેલા 16 હતા અને હવે અત્યારે કેટલા છે? તો કે 17. લાસ્ટમાં નિકલ છે એ નિકલને એડ કરેલું છે, તો એ નિકલ છે એ એડ થયું એટલે 17 તત્વો છે એ અત્યારે આપણે આવશ્યક તત્વો તરીકે સ્વીકારીએ છીએ. તો આવશ્યક તો છે, આવશ્યક નથી પરંતુ એ ઉપયોગી એટલે કે બેનિફિશિયલ છે. તો એ કયું તત્વ થશે? સોડિયમ છે, વેનેડિયમ છે કે સિલિકોન? તો આ જે ક્વેશ્ચન છે એમાં પણ આપેલા તમામ જે 4 છે, 3 છે એ 3 આપણે એને આવશ્યક તત્વ બેનિફિશિયલ એટલે કે ઉપયોગી તત્વ તરીકે સ્વીકારેલા છે. આ ઉપરાંત અહીંયા એક નથી, કોબાલ્ટ છે એ પણ કેવું છે? તો કે બેનિફિશિયલ એટલે કે ઉપયોગી પોષક તત્વ છે. તો યાદ રાખજો કે એસેન્શિયલ એ 17 એ તત્વો અલગ છે અને ઉપયોગી અથવા તો બેનિફિશિયલ પોષક તત્વો છે, બેનિફિશિયલ એલિમેન્ટ એ અલગ છે. એની અંદર સોડિયમ છે. સોડિયમ ક્યાં ઉપયોગ થાય છે, મતલબ કે કયા પાકને ઉપયોગી છે? તો કે સુગર બીટ છે એના માટે સોડિયમ છે એ જરૂરી હોય છે.
વેનેડિયમ છે એ પણ અન્ય પાકો માટે જરૂરી છે. આ ઉપરાંત સિલિકોન છે તો એ ડાંગર અને મકાઈનો જે પાક છે એ પાકમાં ઉપયોગી તત્વ તરીકે કામ કરે છે. તો અહીંયા કોબાલ્ટ છે તો એ ક્યાં વપરાય છે? તો કે નાઇટ્રોજન ફિક્સેશન જે કઠોળ પાકોમાં થાય છે તો એ નાઇટ્રોજનના સ્થિરીકરણ માટે કોબાલ્ટ છે એ ઉત્સેચક તરીકે વર્ક કરતો હોય છે. તો આ રીતે જે પોષક તત્વો છે એ પોષક તત્વો ખાસ યાદ રાખવાના છે. એસેન્શિયલ એટલે કે આવશ્યક પોષક તત્વો તો મહત્વના જ છે, પણ સાથે સાથે જે ઉપયોગી તત્વો છે, બેનિફિશિયલ તત્વો છે, એ બેનિફિશિયલ તત્વોને પણ આપણે યાદ રાખવાના છે. તો યાદ રાખજો કે આ ચારે ચાર તત્વો છે એને અત્યાર સુધીમાં આપણે બે ઉપયોગી તત્વો તરીકે સ્વીકારેલા છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે નાઇટ્રોજન છે તો પિયત આપણે આગળનો જ્યારે ડેમો લેક્ચર હતો ત્યારે ચર્ચા કરેલી કે જે પિયતની પદ્ધતિઓ છે, પિયત છે, જુદા જુદા જે પાકો છે એને કઈ કઈ અવસ્થાએ પિયત છે એ મુખ્ય રીતે જરૂરી હોય છે, તો એને આપણે ક્રિટિકલ એટલે કે ક્રાંતિક અવસ્થાઓની વાત કરીએ છીએ. તો એ જ રીતે જે પોષક તત્વો છે એ પોષક તત્વોમાં પણ ક્રાંતિક માત્રા નક્કી કરેલી છે, ક્રિટિકલ અમાઉન્ટ નક્કી કરેલું છે કે જો આટલો જે જથ્થો છે એ જથ્થામાં જે તે પોષક તત્વો જમીનમાં હશે તો પાક ઉત્પાદન એની રેગ્યુલર પરિસ્થિતિ પ્રમાણે હશે, સામાન્ય જેટલું મળતું હશે એટલું મળશે. પરંતુ જ્યારે જો એની ક્રાંતિક માત્રા છે, ક્રિટિકલ અમાઉન્ટ છે, એનાથી જો પોષક તત્વો જમીનમાં ઓછા હશે તો એ દેખીતી રીતે અથવા તો આપણને ન જોઈ શકીએ એ રીતે પણ જે પાક ઉત્પાદનનો જથ્થો છે એ ઘટાડે છે. તો એમાં નાઇટ્રોજન જે તત્વ છે એની ક્રાંતિક માત્રા અહીંયા આપણને પૂછેલી છે કે નાઇટ્રોજનની ક્રાંતિક માત્રા છે એ કેટલી હોય છે. તો આ જે ક્વેશ્ચન છે એનો કરેક્ટ આન્સર ઓપ્શન બી થશે. 250 કિલોગ્રામ પ્રતિ હેક્ટરે જો જમીનમાં નાઇટ્રોજનનું અમાઉન્ટ એટલું હશે તો કોઈ વાંધો નથી, પરંતુ જો આ માત્રાથી ઓછું થશે, ઘટશે, તો પછી પાક ઉત્પાદન છે એમાં ઘટાડો આવી શકે છે. તો નાઇટ્રોજનની ક્રાંતિક માત્રા યાદ રાખજો કેટલી છે? 250 કિલોગ્રામ પ્રતિ હેક્ટરની છે. ક્વેશ્ચન નંબર 5 જોઈએ એ પહેલા અત્યારે જે લોકોને એવું થતું હશે કે આવા જે ક્વેશ્ચનો છે એ ક્યાંથી છે, તો અમારી જે એગ્રીકલ્ચર આસિસ્ટન્ટની બેચ ચાલે છે એમાં જ અમે જે મોક ટેસ્ટ ને બધું લઈએ છીએ અથવા તો ડેઈલી જે પોલ ચાલતા હોય છે એના ક્વેશ્ચન છે એના જ સેમ્પલ તરીકે મેં અહીંયા ચર્ચા કરેલી છે. આ પ્રકારના ક્વેશ્ચન છે એ અમે લેક્ચરમાં અને અમારા જે મોક ટેસ્ટ છે એમાં ઇન્ક્લુડ કરતા હોઈએ છીએ. તો કોઈને ઈચ્છા હોય કે અમારે એગ્રી આસિસ્ટન્ટ માટે હેલ્પની જરૂર છે તો તમે આ કોર્સ છે એ જોઈન કરી શકો છો. હાલ જે કોર્સની પ્રાઇસ છે એ 3200 રૂપિયા છે. આ ઉપરાંત જે લોકો સીડ ઓફિસરની તૈયારી કરે છે એમને જો મોક ટેસ્ટની ઈચ્છા હોય કે એક્ઝામ પહેલા પ્રેક્ટિસ છે એ અમારે કરવી છે, કારણ કે પ્રેક્ટિસ જરૂરી છે, તો સીડ ઓફિસર માટે આપણે મોક ટેસ્ટ છે એ ચાલુ કરેલા છે. 4 મોક ટેસ્ટ છે, અત્યાર સુધી 2 છે એ કન્ડક્ટ થઈ ગયા છે. જો તમને ઈચ્છા હોય તો એ પણ તમે આપી શકો છો, અને બાકીના 4 જે હજી 2 બાકી છે એ 29 તારીખે અને 6 તારીખે 6 ઓક્ટોબરે મોક ટેસ્ટ છે એ આયોજન કરેલા છે. નેક્સ્ટ જોઈએ 5મો ક્વેશ્ચન. આપણા જે વેદો છે એમાંથી આયુર્વેદ છે તો એમાં કયો જે પાક છે એને માંસવર્ધકની ઉપમા આપેલી છે, એટલે કે આયુર્વેદમાં કોની ગણના છે એ માંસવર્ધક તરીકે થતી હતી? તો પેલો ઓપ્શન છે કે મગ છે, અડદ છે, ચોળી છે, સોયાબીન છે. ઘણા લોકોને થશે કે આ જે ક્વેશ્ચન છે એનો કરેક્ટ આન્સર ઓપ્શન ડી સોયાબીન છે એ રાઈટ હશે, તો એ ખોટું છે. સોયાબીન કરેક્ટ આન્સર નથી. કરેક્ટ આન્સર છે એ માંસવર્ધક તરીકે અડદ છે એ અડદની ગણના થતી હતી આયુર્વેદમાં, એટલે કરેક્ટ ઓપ્શન છે એ ઓપ્શન બી થશે. સોયાબીન છે એ આપણે એને અલગ અલગ ઉપમાઓ છે એ આપેલી છે કે યલો જેવેલ કહીએ છીએ. તો એ રીતે સોયાબીન છે એ ખૂબ મહત્વનો કઠોળ પાક છે અત્યારની જે પરિસ્થિતિ છે એ પ્રમાણે. પરંતુ જે આયુર્વેદ છે એમાં અડદની જે મતલબ કે અડદના જે પોષક તત્વો છે માણસ માટે જે જરૂરી છે એ પ્રમાણે એને અડદને માંસવર્ધક તરીકેની ઉપમા આપેલી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે ખેતી ખર્ચની જે ગણતરી થાય છે તો એમાં પાકું મકાન છે એ પાકા મકાનનો ઘસારો છે એ વાર્ષિક કેટલો ગણવામાં આવે છે? તો આજે આ પ્રકારના જે ખેતી ખર્ચની ગણતરી છે એના પ્રશ્નો પણ પૂછાતા હોય છે, ગ્રામ સેવકમાં પણ પૂછાણેલો. તો એ છે એ મતલબ ખેતી ખર્ચની ગણતરી કોણ કરે છે, કેવી રીતે કરે છે? તો ખેતી ખર્ચ એટલે શું? તો કે જે આપણે એમએસપી ની વાત થતી હોય છે કે આ પાકનો એમએસપી નો ભાવ છે એ આટલો છે, આ પાકનો એમએસપી છે એ આટલો આ વર્ષે જાહેર થયેલું છે. તો એ જે એમએસપી છે એની ગણતરી માટે જે પેરામીટર્સ છે અથવા તો જે તે પરિબળો ધ્યાનમાં લેવામાં આવે છે એના માટે જ એના માટે આ જે પર્સન્ટેજો છે એ નક્કી કરવામાં આવેલા હોય છે. એમએસપી છે એની ગણતરી કરે છે કોણ? તો કે એમએસપી છે એની ગણતરી મોટાભાગે સીએસીપી નામની સંસ્થા, તો સીએસીપી છે સીએસીપી
તો સીએસીપી એનું ફૂલ ફોર્મ છે, એ તો ગ્રામ સેવકમાં પૂછાઈ પણ ગયું છે, એટલે મોટાભાગના લોકોને ખ્યાલ હશે, છતાં પણ હું લખી દઉં છું કે કમિશન ઓન એગ્રીકલ્ચરલ કોસ્ટ એન્ડ પ્રાઇસ. આ નામની જે સંસ્થા છે એની સ્થાપના છે એ 1 જાન્યુઆરી સ્થાપના છે, એ પણ યાદ રાખજો કે 1 જાન્યુઆરી 1965 માં સીએસીપી છે એની સંસ્થા થયેલી, અને એમએસપી છે એની ગણતરી માટે સીએસીપી છે એનો મહત્વનો રોલ છે. કમિશન ઓન એગ્રીકલ્ચર કોસ્ટ એન્ડ પ્રાઇસ, આ જે સંસ્થા છે એનો મેઇન રોલ હોય છે. અને એ સંસ્થા છે એ આ પ્રકારે જે બધા પરિબળો છે એના પર્સન્ટેજ છે એને ધ્યાનમાં લે છે કે ખેડૂતો છે એને આ રીતે આટલો ઘસારો છે એ આ વસ્તુ માટેનો આવ્યો હશે, અને એના આધારે એમએસપી છે એ નક્કી થતું હોય છે. તો અહીંયા જે આપણો ક્વેશ્ચન છે કે પાકું મકાન છે, તો પાકા મકાન માટેનો ઘસારો વાર્ષિક કેટલો હોય છે? પહેલું છે કે 5%. તો 5% છે એ ખોટું છે. એ કોના માટે છે? કાચા મકાન માટે. જે તે ખેતરમાં કાચું મકાન છે એના જો પર્સન્ટેજ ધ્યાને લેવાના હોય તો એ છે એ 5% છે. પાકું મકાન છે તો એના માટે 2% થશે. 2% છે એ રાઈટ આન્સર છે. 10% છે તો એ કોના માટે છે? બળદગાડું જે ખેડૂતો વાપરે છે એ બળદગાડાના ઘસારા માટે કેટલા છે? તો એ 10% છે. અને 20% છે એ કોના છે? તો કે જે તે ખેત ઓજારો છે, નાના નાના જે ખેત ઓજારો હોય છે એ ખેત ઓજારોના ઘસારા માટે 20% છે એ ધ્યાનમાં લેવામાં આવે છે. તો યાદ રાખજો કે આપણો આ જે ક્વેશ્ચન છે કે પાકું મકાન છે એના માટે કેટલા ગણવામાં આવે છે, તો એનો કરેક્ટ આન્સર છે એ 2% થશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે નેક્સ્ટ ક્વેશ્ચન છે એ છે કે મનુષ્ય અને પાણીથી થતું ધોવાણ છે એ કયા નામથી ઓળખાય છે? તો મનુષ્ય અને પાણીથી થતું જે ધોવાણ છે એ કરેક્ટ આન્સર, જો એન્ટોપોજેનિક એટલે કે કીટકો, જો એન્ટો મતલબ શું છે? કીટકો, તો એના એવા કીટકોથી કોઈ ધોવાણ થતું નથી, પરંતુ મતલબ કે એ ઓપ્શન છે એ નહીં આવે. નેક્સ્ટ છે એન્થ્રોપોજેનિક, તો જે આ જે ક્વેશ્ચન છે એનો કરેક્ટ આન્સર છે એ ઓપ્શન બી છે, એન્થ્રોપોજેનિક ધોવાણ છે. એલ્યુવિયલ ધોવાણ, તો એ પ્રકારનું કોઈ ધોવાણ હોતું નથી. એલ્યુવિયલ છે એ જમીન છે કે પાણી છે એ પાણીથી જે ધોવાણ થતું હોય છે અને એનાથી જે કાપની જમીન બનતી હોય છે તો એ જમીનને આપણે એલ્યુવિયલ જમીન કહીએ છીએ. કોલ્યુવિયલ, તો એ જે ગુરુત્વાકર્ષણ છે એના લીધેથી જો કોઈ જમીન બનતી હોય તો એને આપણે કોલ્યુવિયલ જમીન કહીએ છીએ. તો એ પ્રકારનું પણ કોઈ ધોવાણ છે નહીં. એટલે આપણું જે કરેક્ટ આન્સર છે, કરેક્ટ ઓપ્શન છે એ ઓપ્શન બી થશે, એન્થ્રોપોજેનિક ધોવાણ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે નીચેની માહિતી સાથે આ જે પ્રકાર મતલબ આ જે ક્વેશ્ચન છે એ કયો છે? તો કે જે નીંદણનાશક છે અથવા તો જે કીટનાશક છે એના જે દાખલા પૂછાતા હોય છે એના આધારિત આ દાખલો છે કે નીચેની માહિતી છે એની સાથે આપણે દાખલો છે એ ગણવાનો છે કે 2 હેક્ટર છે એના માટે વ્યાપારી નીંદણનાશક છે એની માત્રાની ગણતરી કરવાની છે. અહીંયા નીંદણનાશક એટલું લખેલું છે, નીંદણનાશક ફોર્મેટના લીધેથી નથી દેખાતું, પણ એ નીંદણનાશક છે એની માત્રા છે એની ગણતરી કરવાની છે. તો કઈ કઈ માહિતી આપણને આપેલી છે? તો કે જમીનનો વિસ્તાર છે, એરિયા છે એ કેટલો છે? 2 હેક્ટરનો છે. ઉપલબ્ધ ફોર્મ્યુલા છે જે તે નીંદણનાશકની, તો એને એ કેટલી છે? તો કે 20% માત્રામાં વેટેબલ પાવડર છે. WP એટલે કે વેટેબલ પાવડર છે, પાવડરના સ્વરૂપમાં જે તે નીંદણનાશક છે એને આપણે ધારવાનું છે. અને સ્પ્રેની માત્રા એટલે કે કેટલા જથ્થામાં આપણે છંટકાવ કરવાનો છે? તો પ્રતિ હેક્ટરે એક્ટિવ એઆઈ મતલબ કે એક્ટિવ ઇન્ગ્રેડિયન્ટ, ગુજરાતીમાં આપણે એને સક્રિય તત્વ કહીએ છીએ. તો એ સક્રિય તત્વની માત્રા કેટલી રાખવાની છે? તો કે 1 હેક્ટરમાં 4 ગ્રામ છે એ જથ્થામાં છંટકાવ છે એ થવો જોઈએ. તો અહીંયા હું તમને સમજાવું કે એરિયા કેટલો છે? 2 હેક્ટર છે. જરૂરી તત્વ આપણને કેટલું કીધું છે? તો કે 4 ગ્રામ પ્રતિ હેક્ટર છે એ લેવાનું છે. તો ટોટલ આપણો જથ્થો કેટલો થશે? તો કે 8 ગ્રામનો, કારણ કે વિસ્તાર કેટલો છે? 2 હેક્ટરનો છે. તો આપણે ગણતરી કરીએ કે સક્રિય તત્વ છે એ 20% છે, મતલબ કે 100 ગ્રામ જો જથ્થો હોય દવાનો તો એમાં કેટલું હશે? 20 ગ્રામ. તો આપણે તો અહીંયા કેટલું જોઈએ છે? ફક્ત ને ફક્ત 8 ગ્રામ જ જોઈએ છે. તો આપણે ગણતરી કરીએ કે 20 ગ્રામ જોઈતું હોય તો એના માટે થઈને 100 ગ્રામ દવા છે એ લેવી પડે, 100 ગ્રામ દવાની બોટલ. તો 4 ગ્રામ જો આપણને જરૂરી હોય તો એના માટે થઈને કેટલું જોઈએ? તો અહીંયા સિમ્પલ આપણે શેદ ઉડાડીએ કે 4 ગુણ્યા 100 અને એના છેદમાં 20. સોરી, 4 ગ્રામ નથી, આપણે તો 8 ગ્રામ જોઈએ છે. 8 ગ્રામ જોઈએ છે એટલે 4 ગ્રામ 1 હેક્ટર માટે છે અને 8 ગ્રામ 2 હેક્ટર માટે થશે. તો સિમ્પલ આપણે જો
છેદ ઉડાડશું તો કેટલો જવાબ આવશે? 8 પંચા 40 ગ્રામ છે એ આપણું કરેક્ટ આન્સર થશે. આગળ જોઈએ કે શેરડી છે એ શેરડીની સફેદ માખી છે એ માખીના જૈવિક નિયંત્રણ માટે કોનો ઉપયોગ થાય છે? તો શેરડી છે એની જૈવિક નિયંત્રણના જે અલગ અલગ એમાંથી વાત કરીએ ઓપ્શન કે એપ્રિકેનિયા મેલાનોલ્યુકા. તો આ ક્વેશ્ચન છે એ તો ગ્રામ સેવકમાં પૂછાઈ ગયો છે કે એપ્રિકેનિયા છે એનો ઉપયોગ ક્યાં થાય છે? તો પાયરીલિયા છે સુગરકેનની એટલે કે સુગરકેન હોપર, તો એના માટે છે એ એપ્રિકેનિયાનો ઉપયોગ થતો હોય છે. પરંતુ આપણને અહીંયા ક્વેશ્ચન કોનો પૂછેલો છે? સફેદ માખી. તો સફેદ માખી છે એના જૈવિક નિયંત્રણ માટે કોનો ઉપયોગ થાય છે? સફેદ માખી છે એના જૈવિક નિયંત્રણ માટે એનાર્કિયા ઇસાકી છે એનો ઉપયોગ થાય છે. તો યાદ રાખજો કે સફેદ માખી છે એના નિયંત્રણ માટે એનાર્કાશિયા ઇસાકી છે એનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ જોઈએ કે ભારતમાં રાષ્ટ્રીય નાળિયેરી દિવસ છે અથવા નાળિયેર દિવસ છે, કોકોનટ ડે છે, વર્લ્ડ કોકોનટ ડે છે એ હમણાં જ ઉજવાઈ ગયો. ઘણા લોકો કહેશે કે 2 સપ્ટેમ્બર. તો 2 સપ્ટેમ્બરે વિશ્વ કોકોનટ દિવસ છે. આ ક્વેશ્ચનમાં કદાચ કોઈ કમેન્ટ કરેલી છે એટલે કદાચ મારી ભૂલ હશે, તો એ પણ આપણે અત્યારે ક્લેરિફાઈ કરી લઈએ છીએ. અને જો મતલબ કે આજે આપણે બધા ફેક્ટ છે એનું ડિસ્કશન કરી લઈએ છીએ એટલે તમને કન્ફ્યુઝન આગળ ન થાય. તો 2 સપ્ટેમ્બરે છે એ વિશ્વ કોકોનટ દિવસ છે, વર્લ્ડ કોકોનટ ડે છે. અને એની ઉજવણીની શરૂઆત ક્યારથી થઈ છે? તો એ છે એ 2009 થી ઉજવવામાં આવે છે. તો યાદ રાખજો કે વિશ્વ કોકોનટ દિવસ છે એ 2 સપ્ટેમ્બરે છે અને એની ઉજવણી છે એ 2009 થી ચાલુ થઈ છે. જ્યારે ભારતીય કોકોનટ દિવસ છે એ ક્યારે આવે છે? તો એ છે એ 26 જૂને આવે છે. અને ભારતીય કોકોનટ દિવસની ઉજવણીની શરૂઆત છે એ 2019 થી થઈ છે. એટલે કદાચ આગળના વિડીયોમાં કોઈને કન્ફ્યુઝન થયું હોય તો આજે 4 વસ્તુ છે એક સાથે નોટ કરી લેજો કે ભારતીય કોકોનટ દિવસ છે એ ક્યારે મનાવવામાં આવે છે? તો એ છે એ 26 જૂને મનાવવામાં આવે છે. અને એની શરૂઆત ક્યારથી થઈ છે? તો એ છે એ 2019 થી ભારત સરકારે નક્કી કરેલું છે કે 26 જૂનથી આપણે ભારતીય કોકોનટ દિવસ છે અથવા તો રાષ્ટ્રીય કોકોનટ દિવસ છે એની ઉજવણી કરીશું. તો 2019 છે એ વર્ષથી ચાલુ થયું છે. આ જે ક્વેશ્ચન છે કે ભારતમાં રાષ્ટ્રીય કોકોનટ દિવસ છે એની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો એ ઓપ્શન સી છે એ આપણો કરેક્ટ આન્સર થશે. 26 જૂનથી ચાલુ કરવામાં આવેલું છે અને 24 જૂને મનાવવામાં આવે છે અને 2019 થી શરૂઆત કરવામાં આવી છે. જ્યારે 2 સપ્ટેમ્બર છે એ વિશ્વ કોકોનટ દિવસ છે અને ત્યારે છે એ 2009 થી એની શરૂઆત કરવામાં આવી છે. તો આજના જે ક્વેશ્ચન છે એ 10 ક્વેશ્ચનની આપણે ડિસ્કશન કરેલું છે. 10 ક્વેશ્ચન સાથે તમને ઘણું બધું જાણવા મળ્યું હશે. તો વિડીયો જો તમને સારો લાગતો હોય તો લાઈક કરજો, શેર કરજો તમારા મિત્રો સાથે અને ચેનલ છે